હેલો ફ્રેન્ડ્સ, કિસ્વા કેરિયર એકેડમીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે ચૌહાણ દુર્ગેશ સિંહ અને આજે આપણે ભણીશું ગણિત. રાઈટ, ગણિતમાં જે ટોપિક જે છે ગુસા. રાઈટ, ગુસાના ફૂલ ફોર્મ જે છે એ ગુરુત્તમ મહત્તમ સામાન્ય સાધારણ અવયવ છે. ઓકે, આ જે ચેપ્ટર જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે બેઝિક ફંડામેન્ટલ માટે. રાઈટ, તો સ્કૂલ ટાઈમમાં તમે આ બધું શીખ્યા હશો, પરંતુ હવે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે રીતના પ્રશ્ન પૂછાતા હોય છે ત્યારે સ્કૂલમાં શીખેલી પદ્ધતિ કંઈ કામમાં હોતી નથી. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ બેઝિકથી. ક્વેશ્ચન 1, 72 અને 90નો ગુસા શોધો. રાઈટ, હવે આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય તો સ્કૂલ ટાઈમમાં તમે બેઝિક એપ્રોચ તમે જે શીખ્યા હશો એ તમે આ રીતે શીખ્યા હશો કે 72 અને 90 આ રીતે લખીશું અને એને આપણે અવિભાજ્ય સિમ્પ્લિફાય કરીશું. તો 72નું આપણે સ્ટાર્ટિંગ કરવી હોય તો પહેલાં 2થી ભાગ કરીએ તો 72ના અડધા કેટલા થાય? 36. રાઈટ, 2થી ભાગ જ્યાં સુધી ચાલે, સ્કૂલ ટાઈમમાં તમે શીખ્યા હશો કે ભાઈ પહેલાં 2થી શરૂઆત કરવાની, જ્યાં સુધી 2થી ભાગ ચાલે ત્યાં સુધી જ ચલાવવાનું, અને ત્યાર પછી 3 જોવાના, પછી 4, 5 એવી રીતે આગળ વધતા હતા. તો 2થી આગળ મૂકીએ એટલે 36ના અડધા થાય 18. રાઈટ, પછી 18ના અડધા કરીએ તો અહીંયા આવે 9. હવે 9 જે છે 2થી સિમ્પ્લિફાય થતા નથી, તો હવે શું કરીશું આપણે? તો 3થી ચેક કરીએ તો 3 તરી 9 થાય. રાઈટ, અને છેલ્લે 3 છે તો એને સિમ્પ્લિફાય કરી દઈએ, 3 એકા 3. તો આના જે અવયવ પડે છે કેવા પડે છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો સિમ્પ્લિફિકેશન કરીએ આનું તો અહીં થાય 72, કેમ કે 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 તરી 72. એ જ વસ્તુ 90માં આપણે કરીશું. 90માં આપણે જોઈએ તો ભાઈ પહેલાં 2થી મૂકીએ તો 90ના અડધા કેટલા થાય? 45. ઓકે, 45ના 2થી ભાગ ચાલે છે નહીં, તો શું કરીશું? 3થી ચેક કરીએ તો હા, તો 15 તરી શું થાય? 45 થાય. ઓકે, હવે 3થી ભાગ ચાલે છે 15નો? તો હા, ચાલે છે. તો 3 મૂકીએ તો અહીંયા આવશે 5. હવે 5 જે છે 3થી ભાગ ચાલશે નહીં, તો સીધા આપણે 5 મૂકી દઈએ, 5 એકા 5. તો આનું સિમ્પ્લિફિકેશન જોઈએ તો 2 × 3 × 3 × 5 ઇઝ ઇક્વલ ટુ 90. ઓકે, હવે શોધવાનું આપણને કીધું છે HCF. તો આ બંનેમાં જે કોમન હશે, આ જે આપણને અવયવ મળી રહ્યા છે આમાંથી જે કોમન હશે એ આપણું શું હશે? HCF અથવા લખી શકાય ગુસા. તો બંનેમાં કોમન 2 છે તો આપણે 2 લઈશું પહેલાં. રાઈટ, હવે 2 કોમન છે બીજામાં નથી, તો એ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. 3 છે કોમન? હા છે, તો આપણે 3 અહીં લઈશું. અગેન 3 કોમન છે? હા છે, તો એ 3 આપણે કોમન લઈશું. હવે 5 જે છે એ બી કોમન નથી, તો એને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. રાઈટ, તો સિમ્પ્લિફાય આપણે આને કરીએ, 2 તરી 6, 6 તરી 18. તો આ HCF શું આવી રહ્યો છે? આનો 18 આવી રહ્યો છે. આ જે પદ્ધતિ જે છે તમે સ્કૂલ ટાઈમમાં બહુ સારી રીતે શીખ્યા હશો, ગણ્યા હશે તમે દાખલાઓ. રાઈટ, આ પદ્ધતિ આપણને બિલકુલ કામમાં આવતી નથી, તો એના હિસાબથી બીજું શું જોઈશું? હવે આપણે જુઓ, ભાગાકારની પદ્ધતિ. જુઓ, 72 અને 90, 90ને 72થી ભાગીએ આપણે તો 72 એકા 72 થાય. તો 90માંથી જ્યારે આપણે 72 ડિડક્ટ કરીશું તો શું આવશે? અહીં 18 આવશે. જે આ શેષ વધી રહ્યો છે, રાઈટ, જ્યાં સુધી શેષ નિશેષ ના થાય ત્યાં સુધી તમારે આ પ્રક્રિયા ચાલુ રાખવી પડે છે. એટલે આ પ્રોસેસ જે છે ખૂબ જ લેન્ધી છે.
રાઈટ. તો હવે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ એક જ પ્રશ્નને કેટલી રીતે સોલ્વ કરી શકાય. તો બીજી જે પદ્ધતિ જે છે ભાગાકારની પદ્ધતિ, એના આપણે વાત કરીએ તો જ્યાં શેષ 18 આવી રહ્યો છે તો એનું હવે આગળ આપણે શું કરીશું? તો સિમ્પલ, જે સંખ્યા તમે ભાગી હતી 90 એને હવે 18 વડે આપણે ભાગીએ. રાઈટ. તો 18 પંચા કેટલા થાય? 90 થાય. એટલે અહીં તમે શેષ જુઓ શું થઈ જાય છે? નિશેષ થાય છે. જે સંખ્યા વડે તમે શેષ નિશેષ કરો છો એ તમારું શું હોય છે? HCF, એટલે કહી શકાય ગુસાઅ. HCF. રાઈટ. આ બે પદ્ધતિઓ જે છે એ તમને જોવા મળી રહી છે, બટ આનાથી પણ બહુ સરળ રીતે આ દાખલો સોલ્વ થઈ શકે છે વિધિન અ 2 સેકન્ડ. રાઈટ. તો ચેક કરીએ કેવી રીતે થશે. બાય ટ્રિક 72 અહીં આપેલા છે અને 90 આપેલા છે. આનો આપણે શું કરીશું? તફાવત કરીશું. જ્યારે પણ આ તમે પદ્ધતિ કરતા હો, જ્યારે પણ આ ટ્રીકનો તમે ઉપયોગ કરતા હો, તો સૌથી પહેલાં તમારે જોવાનું કે જે બે તમને સંખ્યા આપી છે એનો તફાવત જોઈએ. તો 72 અને 90નો તફાવત કેટલો થાય? 18 થાય. રાઈટ. આ જે 18 આવી રહ્યા છે, રાઈટ, તો આ જે 18 જે તફાવત આપણને મળી રહ્યો છે એ તફાવતથી આ બંને સંખ્યા નિશેષ ભાગી શકાય છે. તો ચેક કરીએ. 18 ચોક 72 અને 18 પંચા 90. તો હા, ભાગી શકાય છે. જો તફાવતથી તમે નિશેષ ભાગી શકો તો જે તે સંખ્યા શું હોય છે? એ HCF અથવા તમે લખી શકો છો ગુસાઅ. રાઈટ. આ રીતનું છે. તો તમે આ જોયું કે એક જ પ્રશ્નને 3 રીતે આપણે ગણી શકીએ છીએ. 72 અને 90 જે સંખ્યા હતી આપણે ચેક કરીએ કે એક તો આ બેઝિક પદ્ધતિ તમે જોઈ છે કે જે સ્કૂલ ટાઈમમાં દરેક તમે ક્વેશ્ચન આ રીતે સોલ્વ કર્યો હશે. બીજી જે છે એમાં એક્ઝામમાં તમે જો વિશિષ્ટ ભાગાકારની અથવા ભાગાકારની પદ્ધતિની આપણે વાત કરીએ, આ જો પદ્ધતિ તમે યુઝ કરશો તો આમાં સમય ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે છે. ઓકે. જ્યારે થર્ડ મેથડ આપણે જોઈ રહ્યા છીએ ટ્રીકવાળી, એમાં સિમ્પલી આપણે શું કર્યું? ખાલી તફાવત લીધો. રાઈટ. તફાવત આપણે જોવાનું કે ભાઈ તફાવતથી નિશેષ ભાગી શકાય? હા, ભાગી શકાય છે. તો ભાગી શકાય તો એ જ આપણો HCF કહેવાય. તો પહેલો જે પ્રશ્ન આપણે જોયું જેમાં ખાલી 2 સંખ્યા હતી, હવે આપણે એવો પ્રશ્ન જોઈ રહ્યા છીએ જેમાં 3 સંખ્યા હોય. 3 સંખ્યા આપેલી હોય કે 4 સંખ્યા આપેલી હોય કે 5 સંખ્યા આપેલી હોય, સેમ એ જ આપણે એપ્રોચથી કરીશું. હવે તફાવત કેવી રીતે લઈશું? રાઈટ. તો 2 સંખ્યા તમને આપી હોય તો ઇઝી થઈ જાય છે કે ભાઈ 2 સંખ્યા છે એનો તફાવત લઈ લઈએ. પરંતુ જ્યારે 3 સંખ્યા આપેલી હોય ત્યારે શું કરવું? તો તફાવત એવી સંખ્યા લેવાનું કે જે તફાવત સૌથી નાનો હોય. ઠીક છે. તો હવે તમે જો 10 અને 15 અને 15 અને 20 તમે તફાવત કોઈ પણ લો, તમને તફાવત શું મળશે? 5 તફાવત મળવાનો છે. રાઈટ. 5 વડે તમે 3 સંખ્યા ભાગી શકો? યસ ઓર નો? યસ. તો 5 વડે તમે જો તફાવત તો 3 સંખ્યા નિશેષ ભાગી શકતા હો તો આ તમારું શું છે? ગુસાઅ કહી શકાય. રાઈટ. જે વસ્તુ તમે 4 થી 5 સ્ટેપમાં સોલ્વ કરતા હતા એ હવે ખાલી એક જ સ્ટેપમાં તમે સોલ્વ કરી શકો છો. આપણે આ પ્રશ્નમાં શું કર્યું કે ભાઈ 3 સંખ્યા આપણને આપી હતી, તમે 15 થી 20 વચ્ચેનો તફાવત કેટલો થાય? 5. ઇવન તમે અહીંથી પણ લઈ શકો છો. તફાવત તમારો 5 જ રહેવાનો છે અને 5 વડે તમે 3 સંખ્યા ભાગી રહ્યા છો. એટલે ઇઝીલી તમે કહી શકો કે 5 જે છે એ શું છે? આ 3 સંખ્યાઓનો ગુસાઅ છે. એક હજી પ્રશ્ન લઈએ તો વધારે ક્લેરિટી આવશે. ક્વેશ્ચન નંબર 3. રાઈટ. 44, 88, 110 નો ગુસાઅ શોધો. હવે આમાં તમારે શું કરવાનું? તો 2 સંખ્યા હોય તો આપણે ઇઝીલી તફાવત લીધા હતા. હવે 3 સંખ્યા હોય તો તફાવત કયો લેવાનો? જે ખૂબ જ નાનો હોય. તો 44 અને 88નો તફાવત કેટલો થાય? 44 થાય. અને 110માંથી 88 આપણે બાદ કરીએ તો ડિફરન્સ કેટલો આવે છે? 22 આવે છે. તો ડિફરન્સ આપણે જોઈએ કે ભાઈ 110માંથી 88 જાય તો શું આવે? 22 આવે. રાઈટ. અથવા તમે જો અહીંથી તફાવત લો છો કે ભાઈ 88માંથી 44 જાય તો તફાવત કેટલો આવે છે? 44 આવી રહ્યો છે. રાઈટ. તો શું કરીશું?
કે ભાઈ અહીંથી લીધું તો મોટી સંખ્યા આવી ગઈ, જ્યારે અહીં લઈએ છીએ નાની. તો જે સંખ્યા નાની હોય એને તમારે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, તો 22 હવે આપણે ચેક કરીએ. 22થી આ ત્રણેય સંખ્યા નિશેષ ભાગી શકાય છે. તો હા, આરામથી ભાગી શકાય છે, કેમ કે 22 દુ 44, 22 ચોક 88 અને 22 પંચા 110. એટલે આ સંખ્યાઓનું શું થઈ જાય છે? ગુસા, એટલે HCF કહી શકાય છે. હવે તમે જોઈ રહ્યા છો મિત્રો કે જે પ્રશ્નને તમે 4 થી 5 સ્ટેપમાં સોલ્વ કરી રહ્યા હતા એ હવે આપણે વિધિન 2 સેકન્ડ 3 સેકન્ડમાં ઇઝીલી સિમ્પ્લિફાય આપણે કરી રહ્યા છીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 4 જે છે એવું કહેવા માંગે છે કે એવી મહત્તમ સંખ્યા શોધો જેના વડે 220 અને 186ને ભાગતા અનુક્રમે 4 અને 6 શેષ મળે. હવે એક્ઝામમાં તમને કેવી રીતે ખબર પડે કે આ જે પ્રશ્ન જે છે ગુસાનો છે કે લસાનો? તો જ્યારે પણ તમને લખેલું હોય કે મહત્તમ, રાઈટ, કીધું હોય કે મહત્તમ જે છે, મહત્તમ અથવા મોટામાં મોટી, આવા પ્રશ્નનો, આવા શબ્દોનો ઉપયોગ થતો હોય ત્યારે તમારે સિમ્પ્લિફાય, તમારે ગુસાની જ ગણતરી કરવાની રહેશે. કારણ કે જ્યારે મહત્તમની વાત થતી હોય ત્યાં ગુસાનો જ ઉપયોગ થાય. ઓકે, તો અહીં 220 અને 186ને ભાગતા અનુક્રમે કેટલા શેષ વધે છે? 4 અને 6 શેષ વધી રહ્યા છે. તો જ્યારે પણ શેષ વધવાની વાત થાય તો જે તમને સંખ્યા આપેલી છે 220 અને 186 તમને જે આપી રહ્યા છે સંખ્યા, તો સિમ્પલી પહેલાં શું કરી દેવાનું? આના અંદર જે શેષ તમને આપેલ છે પહેલાં તમારે એમાંથી શું શેષ કરવાના? બાદ કરવાના. તો 4 અને 6 જે શેષ તમને આપેલ છે એ શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો સિમ્પલી 220માંથી 4 જાય તો કેટલા રહે? 216 રહે. 186માંથી 6 જાય તો 180 રહે. રાઈટ. હવે જે રીતે તમે આગળ શીખ્યા છો કે ભાઈ જે 2 સંખ્યા કે 3 સંખ્યા કે 4 સંખ્યા આપેલી છે એનો તમારે શું કરવાનો છે? તફાવત લેવાનો છે. તો 216માંથી 180 આપણે માઇનસ કરીએ તો કેટલા રહે? તો સિમ્પલ 6 and 3 36, 36, રાઈટ. તો હવે આ જે 36 જે છે, 36 વડે તમે આ બંને સંખ્યા નિશેષ ભાગી શકાય? તો હા, આરામથી ભાગી શકાય. 36 પંચા અને 36 છંગ, 36 પંચા 180 થાય અને 36 છંગ 216 થાય. એટલે આ જે છે તમારો શું આવી ગયો? HCF ગુસા. ઠીક. જો મિત્રો આ જ પ્રશ્નને જો તમારે સોલ્વ કરવું હોય બેઝિકથી તો આમાં ઘણો સમય લાગી જાય. જ્યારે આપણે એક જ સ્ટેપમાં કે 2 સ્ટેપમાં આ પ્રશ્નને સોલ્વ કરીએ છીએ કે જ્યારે પણ તમને મહત્તમ શબ્દનો ઉપયોગ થાય કે મોટામાં મોટી સંખ્યા છે એનો ઉપયોગ થાય તો સિમ્પલ તમારે શું કરવાનું? ગુસા શોધવાનું છે. અને જ્યારે ગુસાના અંદર શેષ વધતા હોય તો તમારે જે સંખ્યા આપેલી છે એમાંથી તમારે શેષ શું કરવાના છે? બાદ કરવાના છે. રાઈટ. આના જેવો જ એક પ્રશ્ન મેં બીજી બાજુ લખ્યો છે, ક્વેશ્ચન નંબર 5. એમાં લખ્યું છે કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 110 અને 93ને ભાગતા અનુક્રમે અથવા 2 અને 3 શેષ વધે. ઠીક છે. અહીંયા તમને શું કીધું છે કે ભાઈ મોટામાં મોટી સંખ્યા, મોટામાં મોટી સંખ્યા, એટલે આપણે શું ઉપયોગ કરીશું? HCFનો જ ઉપયોગ કરીશું. કેમ કે જ્યારે પણ મહત્તમ કીધું હોય કે મોટામાં મોટી સંખ્યાનો વાત થઈ હોય ત્યારે તમારે સિમ્પલ તમારે ગુસા શોધવાનો રહેશે. તો અહીંયા જે 2 તમને સંખ્યા આપી છે 110 અને 93, તો 110 અને 93 અને જે શેષ વધતા હોય, રાઈટ, જે શેષ વધે એ તમારે એમાંથી શું કરવાના? બાદ કરવાના. ઓકે, તો ભાઈ 110માં કેટલા શેષ વધી રહ્યા છે? 2 શેષ વધી રહ્યા છે. 93માં કેટલા શેષ વધી રહ્યા છે? 3 શેષ વધી રહ્યા છે. એનું શું કરી દો? આપણે માઇનસ કરી દઈએ. તો 110માંથી 2 જાય તો રહ્યા કેટલા? 108. અને 93માંથી 3 માઇનસ કરી દઈએ તો કેટલા રહે? 90. રાઈટ. 108 અને 90. હવે આપણા પાસે સંખ્યાઓ રેડી છે. તો હવે આપણે શું કરીશું? તફાવત. તો સિમ્પલ તફાવત લઈએ કે ભાઈ 108માંથી 90 જાય તો કેટલા રહે? 18 રહે. અને 18 વડે આ બંને સંખ્યા નિશેષ ભાગી શકાય છે? તો હા, કેમ કે 18 પંચા 90 ને 18 છંગ 108 થાય.
એટલે આ બંને સંખ્યા નિશેષ ભાગી શકાય છે, એટલે આ શું થઈ જતું હોય છે? ગુસા. ઓકે, ખ્યાલ આવ્યો? આ બે પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, જેમાં તમે જોયું કે ભાઈ મહત્તમ અને અથવા મોટા મોટી સંખ્યા, અને બંનેમાં શું થઈ રહ્યું છે? શેષ વધી રહ્યા છે. તો શેષ વધી રહ્યા છે, જેટલા શેષ વધે અને મોટામાં મોટી સંખ્યા કીધી હોય તો તમારે ગુસાજનો ઉપયોગ કરવાનો, અને ગુસાના અંદર જો શેષ વધે તો તમારે એ શેષ શું કરી દેવાના? જે તે સંખ્યામાંથી માઇનસ કરવાના, અને માઇનસ કર્યા બાદ જે સંખ્યા મળી રહી છે એનો તમારે સિમ્પલ તફાવત લો અને તફાવત જોવાનું કે સંખ્યાને ભાગી શકાય છે કે નહીં. જો ભાગી શકાતું હોય તો એ સંખ્યા શું છે? ગુસા છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈ રહ્યા છીએ. રાઈટ, પ્રશ્ન છે કે ભાઈ 56, 48, 42નો ગુસા શોધો. હવે ફરી 3 સંખ્યા આપણને આપેલી છે, અને હવે આપણે શું કરીશું? જે બે સંખ્યાઓનો તફાવત સૌથી નાનો હોય એને આપણે ધ્યાનમાં લેવાની વાત છે. રાઈટ, તો 56, 48, 42નો સૌથી નાનો તફાવત તમને ક્યાંથી મળશે? તો 48 અને 42 વચ્ચેનો તફાવત આપણને મળશે. રાઈટ, તો કેટલો તફાવત છે જોઈએ. તફાવત છે 6. 6 વડે તમે આ ત્રણે સંખ્યાને ભાગી શકો છો. 6ના ઘડિયામાં 56 આવે? નથી આવતો. રાઈટ, તો જ્યારે તફાવતથી તમે સિમ્પ્લિફાય ના કરી શકો, એટલે તફાવત વડે તમે તે 3 સંખ્યાને ભાગી ના શકતા હો, ત્યારે શું કરીશું? તો સિમ્પલ, તફાવતથી ના ભાગી શકાય તો તફાવતના અવયવ પાડો. રાઈટ, તો 6ના અવયવ કેટલા થાય? 3 દુ 6. તો 3 વડે આ સંખ્યા ભાગી શકાય છે. 42 ભાગી શકાય, 48 ભાગી શકાય, પરંતુ 56 ભાગી શકાતી નથી. રાઈટ, તો 2 વડે આ 3 સંખ્યા ભાગી શકાય છે. તો 21 દુ 42 થાય. રાઈટ, 24 દુ 48 થાય, અને 28 દુ 56 થાય. એટલે આપણે કહી શકાય કે 2 જે છે એ શું છે? HCF છે આ ત્રણેય સંખ્યાઓનો. 56, 48, 42નો ગુસા કેટલો થશે? 2 થશે. કેમ? કેમ કે આપણે જોયું કે ભાઈ 56, 48 અને 42માં સૌથી નાનો તફાવત કયો છે? તો ભાઈ 48 અને 42નો તફાવત થાય 6. રાઈટ, 6 વડે આ ત્રણેય સંખ્યા ભાગી શકાતી નથી, તો આપણે 6નો શું કર્યું? અવયવ પાડ્યો. જ્યારે પણ તફાવતથી તમે જો સંખ્યા ના ભાગી શકતા હોવ તો શું કરવાનું? એના અવયવ પાડો. તો ભાઈ 6ના અવયવ થાય 3 દુ 6. ભાઈ 6 એકા 6 થાય, કેમ કે 6 વડે ના ભાગી શકાય, તો ભાઈ 6 એકા 6 ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. તો 3 દુ 6 થયા. 3 વડે ભાગી શકાય છે? ના, નથી ભાગી શકાતું. તો ભાઈ જોયું 2 વડે ભાગી શકાય છે? હા, 2 વડે ભાગી શકાય છે. એટલે સિમ્પ્લિફાય આપણે કર્યું કે ભાઈ 21 દુ 42, રાઈટ, 24 દુ 48 અને 28 દુ 56. એટલે 2 વડે આ ત્રણેય સંખ્યા નિશેષ ભાગી શકાય છે. એટલે 2 જે છે આનો HCF ગણાય. હજી એક એના જેવો જ એક પ્રશ્ન આપણે લઈ રહ્યા છીએ કે ભાઈ 18, 24, 30નો ગુસા શોધો. ઓકે, તો શું કરીશું? આમાં આપણે શું કરીશું કે ભાઈ 18 અને 24 વચ્ચેનો તફાવત કેટલો થાય છે? 6 થાય છે. 6 વડે ત્રણેય સંખ્યા ભાગી શકાય. 6 તરી 18, 6 ચોક 24 ને 6 પંચા 30. તો આમાં તમે જોઈ શકો છો કે જે આપણે તફાવત લઈ રહ્યા છીએ એનાથી જ 3 સંખ્યા ભાગી શકાય છે. એટલે એ આપણું શું થઈ જાય છે? ગુસા આવી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન એવું છે કે ભાઈ 42, 60 અને 70નો ગુસા શોધો. તો 42, 60 અને 70નો ગુસા શોધવા માટે આપણે શું કરીશું? જે બે સંખ્યા વચ્ચેનો તફાવત નાનો હોય, તો 60 અને 70 વચ્ચેનો તફાવત કેટલો થાય છે? 10 થાય છે. 10 વડે તમે ત્રણેય સંખ્યા ભાગી શકો? ના. 60ને ભાગી શકાય, 70ને ભાગી શકાય, પરંતુ 42ને ભાગી શકાતું નથી. તો સીધી વાત છે, જે તમે તફાવત લીધો છે, ડિફરન્સ જે તમે લીધો છે, એના શું કરવાના? ફેક્ટર્સ પાડવાના, એટલે અવયવ પાડવાના. તો ભાઈ 10ના અવયવ શું થાય? 5 દુ 10 થાય. હા કે ના? રાઈટ. અને પછી 10 એકા 10 તમે લખી શકો, પરંતુ આની કોઈ ગણતરી નહીં, કેમ કે એક વાર તો બધી સંખ્યાના ભાગી શકાય છે. કે ભાઈ એક વડે 42ને ભાગી શકાય, 60ને પણ ભાગી શકાય, 70ને પણ ભાગી શકાય. પરંતુ
5 વડે જોઈએ તો 5 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. તો 5 ના આવે, 10 ના આવે, તો રહ્યા શું? 2. 2 વડે ત્રણેય સંખ્યા ભાગી શકાય છે? હા, તો ભાગી શકાય છે. એટલે આપણે કહી શકાય કે 2 જે છે એ એનું શું છે? ગુસા છે. સિમ્પલ. એટલે તમે આ 3 પ્રશ્નો જોયા. પહેલાં આપણે જે પ્રશ્ન જોયો કે 56, 48, 42, એમાં આપણે જોયું કે તફાવત કેટલો આવે છે? 6. રાઈટ. 6 વડે સંખ્યા ભાગી શકાતી નથી, એટલે આપણે એના શું કર્યા? અવયવ પાડ્યા કે 3 દૂ 6. ઓકે, તો 3 વડે ભાગી શકાતી નથી, તો રહી ગઈ સંખ્યા 2. 2 વડે ત્રણેય સંખ્યા ભાગી શકાય છે? હા, 2 વડે ત્રણેય સંખ્યા આરામથી ભાગી શકાય છે. એટલે આપણે કહી શકાય કે 2 જે છે આ ત્રણેય સંખ્યાઓનો ગુસા છે. એ જ રીતે આપણે 7 નંબરનો દાખલો જોયો. 7માં પણ એવું હતું કે કોઈ પણ એવી 2 સંખ્યાઓનો તફાવત લેવાનો છે આપણે કે જેનો તફાવત સૌથી નાનો હોય. તો સિમ્પલ કે 18 અને 24નો તફાવત તો 6 થાય છે. 6 વડે ત્રણેય સંખ્યા ભાગી શકાય છે. એ આપણો આન્સર છે. અને છેલ્લે એ 8માં જોયું. 8મા દાખલામાં કે 42, 60 અને 70. તો ડિફરન્સ ક્યાં નાનો આવે છે? 60 અને 70માં કેટલો ડિફરન્સ આવે છે? 10. 10 વડે તમે 70ને ભાગી શકો, 60ને ભાગી શકો, 42ને ભાગી શકાતું નથી. તો શું કરીશું? એના અવયવ પાડ્યા. 5 દૂ 10. 5 વડે નથી ભાગી શકાતો. રાઈટ. તો 2 વડે ભાગી શકાય છે. એટલે આપણે કહી શકાય કે એનો આન્સર 2 છે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 9. રાઈટ. અહીં તમે ક્વેશ્ચન જોઈ રહ્યા હશો. 1.8, 0.24 અને 0.072નો ગુસા શોધો. એટલે વાત થઈ રહી છે દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યામાં ગુસા. રાઈટ. જ્યારે તમને દશાંશ સંખ્યામાં ગુસા શોધવાના કહે ત્યારે શું કરવું? આ જે પ્રશ્ન જે છે એ ઘણી બધી એક્ઝામોમાં પૂછાયો છે. અને જ્યારે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ ઘણા મૂંઝવણમાં હોય છે. તો એમાં આપણે શું કરીશું? સિમ્પલ. ઘણા બધા આને ફ્રેક્શનમાં કન્વર્ટ કરતા હોય છે, અપૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરતા હોય છે. એ કથા કરવાની બિલકુલ જરૂર નથી. સિમ્પલ. પહેલાં આને સિમ્પલ ફોર્મેટમાં લખીએ. 1.8 છે તો 18/10 લખી શકાય. રાઈટ. 0.24 આપ્યા છે તો આપણે લખી શકાય 24/100 લખી શકાય. પછી 0.072 છે એટલે 72/1000 લખી શકાય કે ન લખી શકાય? ઇઝી, લખી શકાય. હવે આ પ્રશ્ન જે છે ખૂબ જ સરળ થઈ ગયો છે, કેમ કે આપણા પાસે સંખ્યા છે 18, 24 અને 72. જે રીતે આપણે આગળ શીખ્યા છે કે 2 સંખ્યાઓનો તફાવત લઈએ. હવે 3 સંખ્યા હોય તો 3 સંખ્યામાં કયો તફાવત લેવાનો? જ્યાંથી તફાવત નાનો મળતો હોય. તો 18, 24 અને 72 ક્યાંથી તફાવત નાનો મળી રહ્યો છે? 24 અને 18નો. તો તફાવત કેટલો આવી રહ્યો છે? 6 આવી રહ્યો છે. 6 વડે તમે ત્રણેય સંખ્યા ભાગી શકાય છે? તો હા, ભાગી શકાય છે. 6 તરી 18, 6 ચોક 24 ને 12 છંગ 72. એટલે આ ત્રણેય સંખ્યાથી આપણે 6 વડે નિશ્ચિત ભાગી શકાય છે. તો આ જે છે એ ગુસા નીકળે છે. પરંતુ આનો જવાબ નથી, કારણ કે અહીં દશાંશ સંખ્યામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો દશાંશ સંખ્યામાં જ્યારે ગુસા પૂછવામાં આવે તો છેદમાં જે સૌથી મોટી સંખ્યા હોય, અહીં 10 આપ્યા છે, અહીં 100 આપ્યા છે, અને અહીં 1000 આપ્યા છે. તો 1000 જે છે સૌથી મોટી સંખ્યા છે. તો આપણે કઈ સંખ્યા ધ્યાનમાં લઈશું? સૌથી મોટી સંખ્યા. તો 6/1000 મૂકીએ એટલે સિમ્પલ લખી શકાય 0.006. એ આપણો આન્સર થશે. સમજાય છે? એકવાર ફરી જોઈ લઈએ. જ્યારે પણ દશાંશ સંખ્યામાં ગુસા પૂછવામાં આવે ત્યારે શું કરવું? તો પહેલાં સિમ્પલ ફોર્મેટમાં એને લખી દઈએ કે ભાઈ 1.8 છે તો 18/10 લખી શકાય. 0.24 છે તો 24/100 લખી શકાય. 0.072 છે તો એને 72/1000 લખી શકાય કે ન લખી શકાય? ઇઝીલી લખી શકાય. હવે આ જે સિમ્પલ આપણે સિમ્પ્લિફિકેશન કર્યું છે તો 18, 24 અને 72નો આપણે ગુસા શોધીએ. તો એ ગુસા શોધવાનું આપણે શીખ્યા છે કે ભાઈ 3 સંખ્યા આપે કે 4 સંખ્યા આપે, જ્યાંથી તમને તફાવત નાનો મળે છે એ ધ્યાનમાં લેવાનું છે. કે ભાઈ 18 અને 24નો તફાવત કેટલો થાય?
6 થાય, 6 વડે તમે ત્રણેય સંખ્યાની શેષ ભાગી શકો છો, રાઈટ, ભાગી શકાય છે એટલે એ ગુસા છે. પરંતુ આનો 6 એ જવાબ નથી. કેમ? કારણ કે અહીં આ જે 3 ક્વેશ્ચન છે, ત્રણેય પ્રશ્ન જે 3 સંખ્યા આપેલી છે એ શું છે? દશાંશમાં છે, રાઈટ. તો 10, 100 અને 1000 સૌથી મોટી કઈ સંખ્યા છેદમાં છે? 1000. એ આપણે 6ના છેદમાં મૂકીએ તો આન્સર શું થઈ જાય? 0.006. આના જેવો જ એક પ્રશ્ન મેં બીજો લખ્યો છે, જેને આપણે ફરી આ જ રીતે આપણે સોલ્વ કરીશું કે આ જે 2.4, 0.36, 0.045 આ રીતે આપેલું છે અને કીધું છે કે ભાઈ ગુસા શોધો. તો સિમ્પલ કે ભાઈ 2.4 ને નોર્મલ ફ્રેક્શનમાં મોડમાં લખીએ તો 24/10 થાય. 0.36 છે તો આપણે કેવી રીતે લખીશું? આમાં 36/100 લખીશું. છે ખૂબ જ સરળ, ખાલી એને સિમ્પ્લિફાય કરો અને પછી તમારો આન્સર ફટાફટ આવી જશે. 45/1000, રાઈટ. હવે આપણને અહીં સંખ્યા મળી ગઈ છે 24, 36 અને 45. 24, 36 અને 45, રાઈટ. હવે જુઓ તો તફાવત ક્યાંથી નાનો મળી રહ્યો છે? તો ભાઈ 45 અને 36નો તફાવત કેટલો થાય? 9 થાય, રાઈટ. 9 વડે તમે ત્રણેય સંખ્યા ભાગી શકો છો. 9 વડે આપણે 45ને ભાગી શકીએ, ભાઈ 9 પંચા 45. 36ને ભાગી શકાય, 9 ચોક 36, પરંતુ 24ને ભાગી શકાતું નથી. તો જ્યારે તફાવતને ભાગી ના શકાય તો આપણે થોડીક વાર પહેલાં શીખ્યા જ છીએ કે જો તફાવતથી ભાગી ના શકાતું હોય તો એના અવયવ પાડવાના. તો 3 તરી 9 આના અવયવ થાય. તો ભાઈ જોઈએ 3 વડે આ ત્રણેય સંખ્યા ભાગી શકાય છે? તો હા, ભાગી શકાય છે. જુઓ 8 તરી 24, 12 તરી 36 અને 15 તરી 45 3 વડે ભાગી શકાય છે. એટલે 3 જે છે એ આપણો આન્સર નથી, પરંતુ એ સામાન્ય સંખ્યાઓનો ગુસા તો છે. હવે ફ્રેક્શનમાં ડેસિમલની વાત છે તો ડેસિમલમાં ગુસા શોધવું હોય તો શીખ્યા છીએ આપણે કે છેદમાં સૌથી મોટી સંખ્યા ધ્યાનમાં લેવાની, રાઈટ. તો 3/1000 કરી દઈએ તો 0.003 એ આપણો આન્સર છે. એટલે જ્યારે પણ દશાંશ સંખ્યામાં જો ગુસા પૂછવામાં આવે તો પહેલાં એને ફ્રેક્શન એટલે અપૂર્ણાંક સંખ્યામાં ફેરવો, રાઈટ. અને જે તમને સંખ્યા મળે છે એનો તમારે ગુસા શોધવાનો, અને જે તમે ફ્રેક્શન શોધ્યા છે એમાં સૌથી જે છેદમાં સૌથી મોટી જે સંખ્યા છે એને તે ગુસાના છેદમાં મૂકો અને તમને આન્સર મળી જશે. એટલે આ સૌથી સરળ પદ્ધતિ છે આ ટાઈપના પ્રશ્નને સોલ્વ કરવાની. હવે આપણે આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 11 તરફ. અહીં લખ્યું છે 2/3 ગુણ્યા 3/2 ગુણ્યા 5/2 ગુણ્યા 7/4, રાઈટ. આ રીતે પ્રશ્ન જ્યારે આપવામાં આવે એટલે આ જે છે ઘાત અને ઘાતાંક, ઘાત અને ઘાતાંક ગુસાની ગણતરી કેવી રીતે કરવાની છે એ હવે જોઈએ. આ ટાઈપના પ્રશ્નો બહુ ઓછા પૂછાતા હોય છે કેમ કે ખૂબ જ સરળ હોય છે, પરંતુ પૂછાઈ જાય તો આપણને આવડવા જોઈએ. છે કંઈ નહીં, એકદમ ઇઝી કોન્સેપ્ટ છે આના પાછળ કે જ્યારે પણ તમને ઘાત અને ઘાતાંકમાં ગુસાની ગણતરી કીધી હોય ત્યારે સૌથી નાની ઘાત ધ્યાનમાં લેવી. આ વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લેવાની કે જ્યારે ઘાત અને ઘાતાંકમાં તમને ગુસા પૂછવામાં આવે, રાઈટ, તો તમારે સૌથી નાની ઘાત જે છે એ ધ્યાનમાં લેવાની, રાઈટ. તો અહીં જુઓ 2 જે છે બંનેમાં કોમન છે, યસ ઓર નો? કોમન છે. 2/3 છે અને 2/4 છે. તો આપણે શું લઈશું ધ્યાનમાં? 2/3. 3/2 છે અને 3/4 છે. તો શું લઈશું આપણે? 3/2. 5/2 છે ને 5/3 છે. તો શું લઈશું? 5/2. 7/4 છે, 7/2 છે. એટલે શું આવશે? 7/2. એ આપણું શું થઈ ગયું? આન્સર થઈ જાય, રાઈટ. એટલે જ્યારે પણ તમને ગુસા ઘાત અને ઘાતાંકના ફોર્મેટમાં પૂછવામાં આવે તો જે ઘાત જે છે સૌથી નાની ધ્યાનમાં લેવાની રહેશે. ઓકે.
ક્વેશ્ચન નંબર 12 જે છે 5ની 4, 6ની 2, 3ની 8, 4ની 15 અને સામે આપ્યું છે 5ની 10, 6ની 4, 3ની 4 અને 4ની 8 અને કીધું છે ગુસા શોધવાની વાત થઈ છે. તો સિમ્પલ છે, જ્યારે પણ ઘાત અને ઘાતાંકમાં ગુસા શોધવા હોય તો સૌથી નાની ઘાત ધ્યાનમાં લેવાની છે. 5ની 4 ઘાત છે, 5ની 10 ઘાત છે, તો શું લઈશું આપણે? 5ની 4 ઘાત. 6ની 2 છે, 6ની 4 છે, તો 6ની 2. 3ની 8 છે અને 3ની 4 છે, તો 3ની 4 ઘાત. 4ની 15 છે અને 4ની 8 છે, તો શું આવે? 4ની 8. એટલે આ આપણો આન્સર થઈ જાય છે. ખૂબ જ સરળ છે, પરંતુ જો આ કોન્સેપ્ટ ખબર ના હોય તો આપણે આને ક્લેરિફિકેશન કરવામાં ટાઈમ વધારે લાગે. ઓકે, હવે 10ની 8 છે, 10ની 5 છે, તો શું કરીશું? આપણે આ ક્વેશ્ચનના અંદર આ જે પ્રશ્ન આપ્યો છે ક્વેશ્ચન નંબર 13, તો એમાં પણ આપણને ગુસા શોધવાની વાત છે. તો જ્યારે પણ તમને ઘાત અને ઘાતાંકમાં ગુસા પૂછે તો સૌથી નાની ઘાત લેવાની છે. 10ની 5 આવશે, 6ની 5 આવશે, 5ની 3 આવશે. એટલે આ તમારો શું થઈ જશે? આન્સર થઈ જશે. એટલે છે આમાં કંઈ નહીં, જ્યારે પણ ઘાત અને ઘાતાંકમાં ગુસા પૂછે તો ઘાતોનું સૌથી નાની જે ઘાત છે એ તમારે ધ્યાનમાં લેવાની રહેશે. ઓકે, હવે આપણે આગળ વધી રહ્યા છે ક્વેશ્ચન નંબર 14 અને 15 પર. તો ક્વેશ્ચન નંબર 14 જે છે એ એવું કહે છે કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે 25, 121 અને 169 ને ભાગતા શેષ કેટલો વધે? 1 વધે. રાઈટ. થોડીક વાર પહેલાં આપણે જોયા આવા પ્રશ્ન જેમાં બે સંખ્યા તમને આપેલી હતી અને એમાં શેષ વધતા હતા. ઓકે, અહીં તમને 3 સંખ્યા આપી છે અને બધામાં કેટલું શેષ વધી રહ્યું છે? શેષ 1 જ, એટલે સેમ એક સરખું વધી રહ્યું છે કે 1 વધે છે. તો શું કરીશું? આના અંદર જે સંખ્યા આપણને આપેલ છે એ લખીએ. અને મેં તમને પહેલાં જ કીધું છે કે જ્યારે પણ મોટામાં મોટી અથવા મહત્તમ આવા શબ્દોનો પ્રશ્નના અંદર ઉલ્લેખ થતો હોય તો આપણે ગુસા શોધવાનું છે. તો સિમ્પલ ભાઈ, શેષ કેટલા વધી રહ્યા છે? 1. તો જેટલા શેષ વધી રહ્યા છે એટલા એમાંથી આપણે માઇનસ કરી દઈએ. તો અહીં આવશે 24, અહીં આવશે 120 અને અહીં આવશે 168. ઓકે, તો હવે સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 24, 120 અને 168માં સૌથી નાનો ડિફરન્સ ક્યાંથી મળી શકે છે આપણને? 168 અને 120માંથી. 8માંથી 0 એટલે 8, 16 અને 12 એટલે 48 મળી રહ્યા છે. 48 વડે તમે ભાગી શકો ત્રણેય સંખ્યાને? 48 વડે આપણે ભાગી શકતા નથી. તો જો તફાવતથી તમે જો ત્રણેય સંખ્યાને ભાગી શકતા ન હો તો શું કરવાના? એના અવયવ પાડવાના. તો 24 દુ 48 થાય કે ના થાય? તો 24થી ચેક કરીએ તો ભાઈ 24થી ભાગી શકાય. 24 એકા 24, 24 પંચા એ 24થી પણ ભાગી શકાય છે. એટલે ત્રણેય સંખ્યા જે છે એ 24થી નિશેષ ભાગી શકાય છે. એટલે આપણે કહી શકાય કે 24 ઇઝ ધી રાઈટ આન્સર અથવા ગુસા કહી શકાય છે. ઓકે, એટલે જ્યારે પણ તમને કીધું હોય કે શેષ વધે છે અને મોટામાં મોટી સંખ્યા, આવો શબ્દોનો ઉપયોગ થતો હોય દાખલામાં, તો તમારે ગુસા શોધવાનું છે. અને જો ગુસાના અંદર શેષ વધે તો તમારે એ શેષને જે તે સંખ્યામાંથી બાદ કરવાનું અને પછી જે રીતે આપણે શીખ્યા છીએ કે ગુસા કેવી રીતે શોધવાનો, તફાવત સૌથી નાનો હોય એને ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ એના બેઝડ ઓન જ છે. રાઈટ. એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે 92, 185, 363ને ભાગતા અનુક્રમે શેષ 2, 5 અને 3 વધે. અનુક્રમે શેષ 2, 5 અને 3 વધે. રાઈટ. તો સિમ્પલ છે કે ભાઈ આ જે પ્રશ્ન છે 92, 185 અને 363, એમાંથી 2, 5 અને 3 શું કરી દઈએ? માઇનસ કરી દઈએ. તો માઇનસ કરીએ 92માંથી 2 માઇનસ કરીએ એટલે અહીં શું આવશે? 90, અહીં આવશે 180, અહીં આવશે 360.
ઓકે, હવે આપણે ચેક કરીએ કે ભાઈ તફાવત સૌથી નાનો ક્યાંથી મળશે. તો ભાઈ સૌથી નાનો તફાવત જે છે એ અહીં મળશે 90, અને 90 વડે તમે ત્રણેય સંખ્યા આરામથી ભાગી શકો છો. 90 એકા 90, 90 દુ 180, રાઈટ. 90 ચોક 360. એટલે આપણે કહી શકાય કે 90 જે છે એ HCF અથવા ગુસા છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવું લાગ્યું છે એ તમે પોતાના મિત્રોમાં શેર કરજો, અને જો પસંદ આવે વિડીયો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.